જો તમે પણ મસાલા ભરવા માટે મસાલાદાની વાપરો છો તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો આજની પહેલી ટીપ જોઈએ। આ જે ટીપ છે ને એ જે લોકોને ચશ્મા હશે અથવા તો જે લોકોને નંબર હશે ને એ લોકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। જ્યારે આપણા ઘરની અંદર આ ટાઈપની દવાની બોટલ હોય કે જેના ઉપર જે એક્સપાયરી ડેટ લખેલી હોય અથવા તો કોઈ પણ એવી ઇન્ફોર્મેશન લખેલી હોય કે જે આપણે જોઈતી હોય પણ એકદમ ઝીણા અક્ષરે લખેલી હોય તો એને વાંચવામાં ખૂબ જ પ્રોબ્લેમ થતો હોય છે જ્યારે ચશ્મા આમ તે મુકાઈ ગયા હોય। તો એના માટે એક નાનકડી ટ્રીક જણાવું તો તમારા ઘરની અંદર કોઈ પણ જે ફોન હોય ને એની અંદર સૌથી પહેલાં તો આ રીતના એક ફોટો ક્લિક કરી લેવાનો। જે જગ્યા પર ઇન્ફોર્મેશન લખેલી હોય ત્યાંનો આપણે એક ફોટો ક્લિક કરી લઈશું અને ત્યારબાદ તમે આ રીતના ઝૂમ કરશો ને તો ઇઝીલી એના પર જેટલા પણ અક્ષર લખેલા હશે, એક્સપાયરી ડેટ લખેલી હશે એ બધું જ તમે આસાનીથી વાંચી શકશો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। આપણા દરેકના ઘરની અંદર અલગ અલગ પ્રકારની ચાવીઓ હોય છે, જેમ કે ગાડીની ચાવી હોય, ઘરની ચાવી હોય। આ બધી જ ચાવીઓને આપણે અરેન્જ કરીને રાખવા માટે કિચનનો ઉપયોગ કરતા હોઈએ છીએ। આ જે કિચન હોય ને એની સાથે આપણને આવી રીતની રિંગ મળતી હોય છે, તો આજે આપણે એનો એક અનોખો યુઝ જોઈશું। તો મારી પાસે અહીંયા 2 રિંગ પડેલી હતી, તો અહીંયા મેં જે 2 રિંગ છે એ લઈ લીધી છે। આપણા બધાના ઘરની અંદર અમુક એવા વાસણ હોય જે એકદમ નાના નાના હોય, જેમ કે નાના ચમચા હોય, નાની ગરણીઓ હોય કે જેની અંદર હેંગ કરવા માટેનું કાણું આપેલું હોય ને એકદમ નાનું હોય, તો આપણે એને કોઈ પણ જગ્યાએ હેંગ ના કરી શકીએ। તો એના માટે છે ને આજે આપણે આ રિંગનો ઉપયોગ કરીશું। તો આ જે રિંગ છે એની અંદર સૌથી પહેલાં તો આપણે આ કાણાની અંદરથી એને પસાર કરી લેવાની છે। તો આ રીતના જે ગરણી હોય અથવા તો કોઈ પણ જે તમારા ઘરની અંદર વાસણ હોય કે જેનું કાણું એકદમ નાનું હોય અને તમે એને હેંગ કરવા માંગતા હોય ને તો તમે આ રીતના જે રિંગ આવે ને એનો ઉપયોગ કરી શકો છો। તો આ રીતના આપણે રિંગ છે એની અંદરથી સૌથી તો પહેલાં અહીંયા પસાર કરી લઈશું અને ત્યારબાદ આપણે એને હેંગ કરી અને પછી જોઈશું। તો અહીંયા જે મેં ગરણી અને ચમચાની અંદર રિંગ પહેરાવી દીધી છે અને હવે તમે જોઈ શકો છો કેટલી આસાનીથી આપણે આ રીતના એને હેંગ કરી શકીએ છીએ। ગમે તેટલી મોટી હૂક હોય તો પણ તમે આસાનીથી એને હેંગ કરી શકો છો। તો આ આઈડિયા તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી અને મને જરૂરથી જણાવજો। દિવાળી નજીક આવી રહી છે તો દરેકના ઘરમાં સાફ સફાઈની શરૂઆત થઈ ગઈ હશે। આપણે ઘરની અંદર જે મસાલા ભરવા માટે અમુક વખત આ ટાઈપની બરણીઓનો યુઝ કરતા હોઈએ છીએ। દિવાળીમાં આપણે સાફ સફાઈ કરીએ ત્યારે આ બરણીને વોશ તો કરીએ પણ ઘણી વખત એવું થાય કે આપણે એની અંદર અમુક એવી વસ્તુ ભરી હોય કે જેની અંદર વાસ બેસી ગઈ હોય। જ્યારે આપણે આ જ બરણીની અંદર કોઈ બીજી વસ્તુ ભરવી હોય તો એની વાસ આવતી હોય છે। તો આજે એની વાસને દૂર કરવા માટેની એક આસાન ટ્રીક જોઈશું। તો સૌથી પહેલાં અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે, તમે અહીંયા કોઈ પણ એક પ્લેટ લઈ લેવાની। ત્યારબાદ આપણે લઈશું લવિંગ। તો અહીંયા આપણે 2 થી 3 જ લવિંગ લેવાના છે। તો આ થોડા મોટા લવિંગ હોય ને એનો આપણે ઉપયોગ કરીશું। ત્યારબાદ આપણે લઈશું એક ચીમટો, જે આપણે રોટલી પકાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ। તો આ ટાઈપનો તમે ચીમટો હોય તો એનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આપણે જે ચીમટો છે એની અંદર આ રીતના લવિંગ છે એને રાખી દેવાના છે ને ગેસ પર એને ગરમ કરી લેવાના છે। આ રીતના ગેસ પર આપણે એને ગરમ કરી લઈશું અને ત્યારબાદ આપણે જે બરણી છે એને આ રીતના એના પર ઊંધી મૂકી દઈશું। જે લવિંગ છે એની જે ધુવાળો આવશે એના કારણે બરણીની અંદર જેટલી પણ વાસ હશે ને બધી એકદમ આસાનીથી દૂર થઈ જશે। આનો યુઝ તમે જે તેલ અથવા તો ઘીની બરણી હોય એની અંદર પણ કરી શકો છો। એની સ્મેલ દૂર કરવા માટે પણ આનો ઉપયોગ તમે કરી શકો છો। તો આ રીતના તમે ઇઝીલી કોઈ પણ વાસને દૂર કરી શકો છો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટીપ। નવરાત્રી ચાલી રહી છે તો આપણે ચણિયાચોળી પહેરતા હોઈએ અથવા તો સાડી પહેરતા હોઈએ તો જ્યારે દુપટ્ટાનું કપડું અથવા તો સાડીનું કપડું છે એકદમ પતલું હોય ત્યારે કેવું થાય કે આપણે સેફ્ટી પિન એની અંદર લગાવીએ તો સેફ્ટી પિનની અંદર સાડી અથવા દુપટ્ટાનું કપડું છે ફસાઈ જતું હોય છે, જેના કારણે આપણે સેફ્ટી પિન કાઢવા જઈએ ત્યારે એ કપડું છે એ ફાટી જતું હોય છે, જેના કારણે આપણે સાડી પણ ખરાબ થઈ જાય અને દુપટ્ટો પણ આપણો ખરાબ થઈ જાય। તો એવું ના થાય એના માટે આજે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું, જેનાથી જે સેફ્ટી પિન છે એની અંદર કપડું છે બિલકુલ પણ ફસાશે નહીં। તો એના માટે છે ને આપણે કોઈ પણ એક કાગળ લઈ લેવાનું છે। તો આપણા ઘરની અંદર જે નોટબુકનું કાગળ હોય એનો પણ તમે યુઝ કરી શકો છો। એને આપણે આ રીતના ફોલ્ડ કરી લેવાનું છે। તો એકદમ નાનું કાગળ હોય એવું જ આપણે લેવાનું છે। તો 3 થી 4 આ રીતના આપણે એને ફોલ્ડ કરી લઈશું અને ત્યારબાદ જે સેફ્ટી પિન છે એની અંદર આપણે આ કાગળને ફસાવી દેવાનું છે। ત્યારબાદ તમે જે દુપટ્ટો છે અથવા તો સાડી છે એની અંદર સેફ્ટી પિન લગાવશો ને તો આ જે કપડું છે બિલકુલ પણ એની અંદર ફસાશે નહીં। અને એ વાતનું ધ્યાન રાખવાનું કે સેફ્ટી પિન છે અંદરથી લગાવવાની, જેના કારણે જે કાગળ છે એ પણ દેખાશે નહીં। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટીપ। આજની આ જે ટીપ છે એ મસાલાદાની માટેની છે। કિચનની અંદર સૌથી વધારે ઉપયોગ છે મસાલાદાનીનો થતો હોય છે। તો અહીંયા જે મેં મસાલાદાનીનું ઢાંકણ છે એને લઈ લીધું છે। ત્યારબાદ આપણે એની અંદર આ રીતના કપડું મૂકી દેવાનું છે। તો અહીંયા તમે કોઈ પણ કપડાનો યુઝ કરી શકો છો। મેં એ પુરાનું જે તકિયું હતું એનું કવર લઈ લીધું છે અને આ રીતના આપણે મૂકી અને એની સાઇઝ પ્રમાણે આપણે કાતરની મદદથી એને કટ કરી લઈશું।
તો અહીંયા મેં એની સાઇઝ પ્રમાણે એને કટ કરી લીધું છે. આનો આપણે ઉપયોગ જોઈએ એના પહેલાં તમારી સાથે એક બીજી ટ્રીક પણ શેર કરીશ મસાલાદાનીને લઈને. અને આ જે મિસ્ટેક છે એ લગભગ દરેક ગૃહિણી કરતી હશે. જ્યારે પણ આપણે મસાલાદાનીની અંદર મસાલા ખતમ થઈ જાય તો ત્યારે એની અંદર ભરતા હોઈએ ત્યારે આપણે શું કરીએ કે જે મસાલાદાનીની ડબ્બી હોય એની અંદર આપણે ફૂલ મસાલા ભરી દેતા હોઈએ છીએ. જેના કારણે શું થાય કે આપણે એની અંદરથી ચમચીની મદદથી મસાલા કાઢીએ તો મસાલા છે ઢળી જતા હોય છે આ રીતના. જેના કારણે મસાલાદાની તો ગંદી થાય જ છે પણ આપણા મસાલા પણ વેસ્ટ થાય છે. તો હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે મસાલાદાનીની અંદર મસાલા ભરો ત્યારે આપણે થોડી એની અંદર જગ્યા છે આ રીતના છોડી દઈશું, જેના કારણે આપણે ચમચની મદદથી જ્યારે મસાલા લઈશું ત્યારે બિલકુલ પણ બહાર નહીં ઢળે. મસાલાદાની માટેની એક બીજી ટ્રીક પણ જોઈ લઈએ. આપણે વારંવાર મસાલાદાનીનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેના કારણે શું થાય કે મસાલા કાઢતા કરતાં જો ઢળી જાય જેના કારણે મસાલાદાની જલ્દીથી ગંદી થઈ જતી હોય છે, જેને આપણે વારંવાર ક્લીન કરવી પડતી હોય છે. તો એના માટે જે આપણે આ રીતના કપડું કટ કરીને રાખ્યું હતું એ આપણે મસાલાદાનીના નીચે મૂકી દેવાનું છે. આની જગ્યા પર તમે ન્યૂઝપેપરનો ઉપયોગ પણ કરી શકો, પણ જો કપડાનો ઉપયોગ કરો તો એ વધારે સારું રહે. ત્યારબાદ આપણે જે મસાલાદાનીના બોક્સ છે એને આ રીતના ગોઠવી દઈશું. આના લીધે શું થશે કે જ્યારે પણ આપણા મસાલા ઢળશે એ બધા આ કપડા ઉપર ઢળશે અને આને આપણે ઇઝીલી ક્લીન પણ કરી શકીએ છીએ. આપણે જ્યારે કપડાં ધોવા માટે મૂકતા હોઈએ ત્યારે આપણે આને વોશ પણ કરી શકીએ છીએ, તો આને આપણે વારંવાર રીયુઝ પણ કરી શકીએ છીએ. આના લીધે આપણી મસાલાદાની છે બિલકુલ પણ ગંદી નહીં થાય અને વારંવાર આપણે એને ક્લીન કરવાની મહેનત પણ નહીં લાગે. તો આજની આ ટ્રીક તમને કેવી લાગી એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને દિવાળીની જે ક્લિનિંગ છે એ તમે સ્ટાર્ટ કરી કે નહીં એ પણ મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીંયા મેં એક પ્લાસ્ટિકની બોટલ લઈ લીધી છે. તમારી પાસે કોઈ પણ પાણીની બોટલ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. અને આની જગ્યા પર તમારી પાસે કોઈ કાર્ડ બોક્સ હોય, રોલ હોય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આપણે અહીંયા એક ચાકુ લઈ અને એને ગરમ કરી લેવાનું છે અને ગરમ ચાકુની મદદથી જે એનો ઉપરનો ભાગ છે એને કટ કરી લેવાનો છે. ગરમ ચાકુના લીધે એકદમ ઇઝીલી એ કટ થઈ જાય છે. બોટલનો જે ઉપરનો ભાગ છે આપણે એનો જ યુઝ કરવાનો છે. તો આપણે આ રીતના એને કટ કરી લઈશું. ગરમ નાઇફ હોવાના લીધે ઇઝીલી કટ પણ થઈ જશે. તો આજના આ વિડીયોમાંથી તમને કઈ ટ્રીક છે જે સૌથી વધારે પસંદ આવી એ મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને જો તમારે દિવાળીની સફાઈને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એ પણ મને કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. ત્યારબાદ આપણે ઉપરનો જે કેપનો ભાગ છે એને પણ કટ કરી લેવાનો છે. તો ગરમ નાઇફ કરી અને એને પણ કટ કરી લઈશું. તો અહીંયા આપણે એક રોલ જેવું બની જશે, એનું જ આપણે યુઝ કરીશું. જો તમારી પાસે એલ્યુમિનિયમ ફોઇલ પેપરનું રોલ આવે એ હોય અથવા તો વોલપેપરનું રોલ હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો. પ્લાસ્ટિકની બોટલના ઉપયોગ તો તમે ઘણા બધા જોયા હશે, પણ આ ઉપયોગ પહેલાં લગભગ તમે ક્યારેય નહીં જોયો હોય. તો અહીંયા જે આપણે કેપનો ભાગ છે એને પણ કટ કરી લીધો છે અને આ રીતના એક રોલ જેવું એનું બનીને રેડી થઈ ગયું છે. આપણા દરેકના ઘરની અંદર રોટલી સીજવવા માટે આપણે આ ટાઈપના ચીમટાનો યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે એને મૂકીએ ત્યારે ખૂબ જ વધારે જગ્યા રોકતો હોય છે. તો એના માટે આપણે જે બોટલને કટ કરીને રાખી છે એની અંદરથી આપણે ચીમટાને પસાર કરી દેવાનો છે. એના લીધે શું થશે કે જ્યારે પણ તમે ચીમટાને કોઈ પણ જગ્યા પર મૂકશો ને ત્યાં બિલકુલ ઓછી જગ્યામાં એ અરેન્જ થઈ જશે. તો આ આઈડિયા તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને દિવાળી નજીક આવી રહી છે તો શું તમે દિવાળીની ખરીદી શરૂ કરી કે નહીં તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને લાઇક એન્ડ શેર કરજો.